નિર્વાણ પ્રકરણ. ભૂષુંડનું વશિષ્ઠને પોતાની જન્મકથાના પ્રસંગમાં મહાદેવજી અને માતૃકાવ્યનું વર્ણન કરતા પોતાની ઉત્પત્તિ, જ્ઞાન પ્રાપ્તિ અને તે માળામાં આવવાની કથા કહેવી. બીજાઓને માન આપનારા હે મુનીશ્વર, તે મહામહિમાવંત માતૃકાવ્યમાં માતા અલંબુસા બહુ પ્રસિદ્ધ. તેમનું વાહન કાગડો, તે કાગડાનું નામ ચન. તે ઇન્દ્રનીલ પર્વત જેવો નીલા રંગનો, તેની ચાંચ વજ્ર જેવી કઠોર. એક સમયની વાત છે, ભયંકર ચેષ્ટાવાળી અને અનેક અષ્ટસિદ્ધિઓથી સંપન્ન તે બધી માતૃકાઓ કોઈ કારણવશ આકાશમાં એકત્ર થઈ. ત્યાં તે બધાયનો એક મહોત્સવ થયો, જે નાચ ગાન વગેરેથી અત્યંત મનોહર હતો. તે ઉત્સવમાં બ્રાહ્મી દેવીના રથમાં જોતરેલી તેમની દાસી હસલીઓ અને અલંબુસા દેવીનું વાહન ચન નામનો કાગડો, આ બધા આકાશ પ્રદેશમાં એકત્ર થઈ નૃત્ય કરવા લાગ્યા. આ પ્રમાણે સાથે સાથે નાચવાના કારણે તે કાગડો 7 કુલ હંસલીઓનો સ્વામી થઈ ગયો. પછી તો તે ક્રમશઃ દરેક હંસલી સાથે રમણ કરતો, જેથી તે બ્રાહ્મી શક્તિના રથની હંસલીઓ ગર્ભવતી થઈ. એ મુનીશ્વર, ત્યારે તે હંસલીઓએ બ્રાહ્મી દેવીને પોતાની વાત યથાર્થ રીતે કહી દીધી. પછી બ્રાહ્મી દેવીએ કહ્યું કે પુત્રીઓ, અત્યારે તમે ગર્ભવતી છો, તેથી મારો રથ ખેંચવામાં સમર્થ નથી. તેથી તમે બધી સ્વેચ્છા અનુસાર વિચરણ કરો. આ પ્રમાણે બ્રાહ્મી દેવીએ દયાવશ થઈ ગર્ભવતી હંસલીઓને આ પ્રમાણે કહી સુખપૂર્વક નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ ગયા. ત્યાર પછી યથા સમયે તે હંસલીઓએ 21 ઈંડા આપ્યા. એ મને આ પ્રમાણે તે ઈંડાઓમાંથી અમે 21 ભાઈ ચંડના પુત્ર રૂપે કાગડાની યોનિમાં ઉત્પન્ન થયા. ધીરે ધીરે અમે મોટા થયા, અમારી પાંખો નીકળી, અમે આકાશમાં ઉડવા લાગ્યા. જ્યારે ભગવતી બ્રાહ્મી દેવી સમાધિમાં થઈ ગયા, ત્યારે અમે લોકો અમારી માતા હંસલી સાથે તે દેવીની દીર્ઘકાળ સુધી સારી રીતે આરાધના કરતા રહ્યા. ત્યાર પછી યોગ્ય સમય આવતા કૃપાપૂર્વક ભગવતી બ્રાહ્મીએ અમારા પર એવો અનુગ્રહ કર્યો, જેના ફળ સ્વરૂપ અમે લોકો જીવન મુક્ત બનીને સ્થિત છીએ. અમારા લોકોનું મન પૂર્ણ રીતે શાંત થઈ ગયું. ત્યારે એવી ઈચ્છા થઈ કે હવે એકાંત પ્રદેશમાં જઈ ધ્યાન સમાધિમાં સ્થિત રહેવું જોઈએ. એવો નિશ્ચય કરીને અમે લોકો અમારા પિતાની પાસે વિંધ્યાચલ પ્રદેશમાં ગયા. ત્યાં પિતાજીએ અમારું આલિંગન કર્યું. ત્યાર પછી અમે લોકોએ અલંબુસા દેવીનું પૂજન કર્યું. તેથી દેવીની અમારા પર કૃપા દ્રષ્ટિ થઈ. પછી તો અમે લોકો સમાધિસ્થ થઈ ત્યાં રહેવા લાગ્યા. ત્યારે પિતા ચંડે પૂછ્યું કે પુત્રો, શું તમે લોકો આ જગત જાળથી મુક્ત થઈ ચૂક્યા? જો નથી થયા તો આપણે આ ભગવતી અલંબુસાને પ્રાર્થના કરીએ, જેથી તમે લોકો જ્ઞાનમાં પારંગત થઈ જાઓ. કાગડાઓએ કહ્યું કે પિતાજી, બ્રાહ્મી દેવીની કૃપાથી અમને જ્ઞેય તત્વનું પૂર્ણ જ્ઞાન થઈ ચૂક્યું, પરંતુ હવે અમારી એકાંતમાં રહેવાની બહુ ઈચ્છા છે. ચંડે કહ્યું પુત્રો, મેરુ નામનો એક બહુ ઊંચો પર્વત, જે રત્નોનો ભંડાર અને દેવતાઓનું આશ્રય સ્થાન છે, તેના પૃષ્ઠભાગમાં એક મહાન કલ્પવૃક્ષ છે, જે નાના પ્રકારના પ્રાણીઓનું નિવાસ સ્થાન છે. તેના ડાબા થડ પર એક શાખા એટલે કે ડાળ છે, જેમાં સોના જેવા પીળા રંગની કૂપળો છે. તે રત્ન જેવા પુષ્પ ગુચ્છોથી અને ચંદ્રબિંબની જેમ પ્રકાશિત ફળોથી સુશોભિત છે. એ પુત્રો, પૂર્વે મેં આ શાખા પર ચળકતા મણીઓવાળો માળો બનાવ્યો, એમાં ક્રીડા કરી. તે માળાના બહારી દરવાજાની રચના ચિંતામણીની સળીઓથી કરી. તે રત્ન જેવા ચળકતા પુષ્પોથી ઢંકાયેલો, સ્વાદિષ્ટ ફળોથી ભરપૂર અને વિચારપૂર્વક વ્યવહાર કરનારા કાગડાઓના બચ્ચાથી પરિપૂર્ણ છે. તેથી હે પ્રિય બાળકો, તમે લોકો
તે માળો છે ત્યાં જાઓ. ત્યાં રહેવાથી તમને પર્યાપ્ત માત્રામાં ભોગ અને નિર્વિઘ્ન મોક્ષ મળી જશે. નિર્વિઘ્ને મોક્ષ બંને મળી જશે. એ મુનિવર, આમ કહીને અમારા પિતાએ અમારું ચુંબન આલિંગન કર્યું. ત્યારે અમે લોકો ભગવતી અલંબુસા અને પિતાના ચરણોમાં અભિવાદન કરી અલંબુસાના નિવાસ સ્થાન વિંધ્યાચલથી ઉડીને ચાલ્યા. પછી તો ક્રમશઃ આકાશમાં વાદળોને પસાર કરી પવન લોકમાં જઈ પહોંચ્યા. ત્યાં અમે આકાશચારી દેવોને પ્રણામ કર્યા. હે મુનીશ્વર, પછી સૂર્યમંડળને ઓળંગીને અમે સ્વર્ગની અમરાવતીમાં ગયા અને પછી સ્વર્ગને ઓળંગી બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા. ત્યાં અમે માતા ભગવતી બ્રાહ્મી દેવીને પ્રાર્થના કરી પ્રણામ કર્યા. તુરત જ પિતાએ કહેલી બધી વાત એમને કહી સંભળાવી. ત્યારે તેમણે સ્નેહપૂર્વક અમારું આલિંગન કર્યું અને જાઓ કહીને આજ્ઞા આપી અમને ઉત્સાહિત કર્યા. ત્યાર પછી અમે લોકો તેમને નમસ્કાર કરી બ્રહ્મલોકમાંથી ચાલી નીકળ્યા. આકાશ માર્ગે જવામાં અમે બહુ ચપળતો હતા. તેથી પવનલોકમાંથી પસાર થતા લોકપાલોના સ્થાનો કે જે સૂર્ય જેવા દેદીપ્યમાન છે તેમને ઓળંગીને આ કલ્પતરુ પર આવી પહોંચ્યા અને પોતાના માળામાં પ્રવેશી ગયા. એ મુને, અહીં તમામ પ્રતિકૂળતાઓ અમારાથી દૂર રહે, અમે લોકો સદાય સમાધિમાં સ્થિત રહીએ. એ મહાનુભાવ, તમારા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં અમે જે રીતે ઉત્પન્ન થયા, જે રીતે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી અમને શાંતિ મળી અને જે રીતે અમે લોકો આ માળામાં આવ્યા તેનું સંપૂર્ણ વર્ણન તમને સારી રીતે કહી સંભળાયું. અલંબુસા બ્રાહ્મી દેવીના ચરણમાં કોટી કોટી પ્રણામ. કાગભૂષણજીના ચરણમાં કોટી કોટી પ્રણામ.